બોટાદના ગઢડામાં ગેલો નદી પરનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય છે। અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પણ કોઈ કામગીરી ન થઈ હોવાનો આરોપ છે। સાથે જ ખાડાઓને કારણે અનેક અકસ્માતો પણ સર્જાતા હોવાનો દાવો છે અને વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી વહેલી તકે બ્રિજ પર સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગઢડા શહેરના મુખ્ય ઘેલા નદી પર આવેલો બ્રિજ કે જે હાલ બિસ્માર હાલતમાં છે, જેને લઈ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીં દ્રશ્ય જોઈ શકો છો, ગઢડાનો આ બ્રિજ કે જ્યાંથી હજારોની સંખ્યાની અંદર અહીંથી વાહન પસાર થાય છે। માત્ર ને માત્ર ગઢડાના કે આસપાસના વિસ્તારના લોકો નહીં, પણ અહીંથી અમરેલી, જાફરાબાદ, ભાવનગર કે અમદાવાદ, રાજકોટ, અન્ય જગ્યા પર પણ અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે। બ્રિજની હાલત જોઈ શકો છો, બ્રિજની અંદર ખાડા પડી ગયેલા છે। ખાડા એ હદે પડી ગયેલા છે કે હાલ અત્યારે બ્રિજની અંદર જે સળિયા છે તે પણ સળિયા અહીં દેખાઈ રહ્યા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પણ કામગીરી થઈ નથી, તે પ્રમાણેની હાલ અત્યારે સ્થાનિકો પાસેથી પણ માહિતી મળી રહી છે। તો બીજી વાત કરીએ તો ગઢડા એવું સ્થાન છે કે યાત્રાધામ છે, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું આ ધામ। ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં દેશ અને વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે। પણ આ બ્રિજ એટલો જોખમકારક છે કે અહીંથી પસાર થતા તમામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બ્રિજ પર ચડતા પહેલા બંને સાઈડના જે છેડા છે ત્યાં પણ ખૂબ મોટા ખાડા છે, તો બ્રિજ પર પણ મસમોટા ખાડાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાહન ચાલકોને જોખમ સાથે વાહન પસાર કરવા પડે છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરતા સ્થાનિક સહિત વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, ગઢડા। આ જે પુલ છે અમારા ગઢડાનો મેન પુલ છે અને અહીંયાથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે। અને જો પુલની વાત કરીએ તો ગઢડાનો મુખ્ય પુલ કહેવાય કે સામાકાંઠા વિસ્તાર છે, પછી ગ્રામ્ય વિસ્તાર છે, તેને જોડતો મુખ્ય પુલ છે અને આ રોડની બંને બાજુ એટલા ખાડા છે કે ન પૂછો વાત। આ બ્રિજની સ્થિતિ એકદમ ખરાબ હાલતમાં છે અને આ બાબતે વારંવાર રજૂઆતો પબ્લિક દ્વારા કરવામાં આવી અને અહીંયા ઘણા પણ અકસ્માતો પણ થઈ રહ્યા છે। તેમ છતાં આ સરકાર અને તેમના તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને કુંભકર્ણની નિંદ્રામાં હોય તે રીતે આ પુલને મરામત કરવા બાબતે કોઈ પણ પ્રકારના આગળની કાર્યવાહી થતી નથી। ગઢડાના બ્રિજ ઉપર બહુ અવારનવાર તકલીફ પડે છે। લોડિંગ વાહન હોય, બ્રિજના બે છેડા ઉપર આ ખાડા બહુ મોટા છે, એ સાઈડ લોડિંગ વાહન એક બાજુ નમી જાય છે અને ઘણીવાર પલટી થાય છે, નાના મોટો અકસ્માત થાય છે અને રાહદારીને બહુ બ્રિજ ઉપર નુકસાન થાય છે। ગઢડાના બ્રિજની વર્ષોથી છે પ્રોબ્લેમ અને બે કાંઠા સામે રસ્તો તમે જોવો તો મોટા મોટા ખાડા પડી ગયા છે। એકમાત્ર આ જે બ્રિજ છે જેના ઉપરથી અમરેલી સાઈડ કે અમદાવાદ સાઈડ જ્યાં જવાવાળો તમામ ટ્રાફિક અહીંયા ચાલે છે, ત્યારે આ પુલની દયનીય સ્થિતિ છે। પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે। અવારનવાર નગરપાલિકાઓમાં, સરકારોમાં રજૂઆતો કરી છે આ લોકોએ, પણ એનું કોઈ નિરાકરણ આજ દિન સુધી હજી આવ્યું નથી।